ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન તેમજ મહાનુભાવો. આજે પરમ પવિત્ર દિવસ છે, ગીતા જયંતિ. આજથી 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાન ઉપર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જે દિવ્ય સંદેશ આપવામાં આવ્યો છે, જે સંપૂર્ણ વિશ્વમાં શ્રીમદ ભગવદ્ ગીતાના નામથી પ્રસિદ્ધ છે. કારણ કે ભગવાન દ્વારા ગવાયેલું જે ગીત છે, એટલા માટે એને ગીતા કહેવામાં આવે છે. તો સનાતન ધર્મની અંદર ભગવદ્ ગીતાનું એક વિશેષ મહત્વ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ સમસ્યાઓમાં અટવાયો હોય તો એ તમામ સમસ્યાઓનો ઉકેલ એ ભગવદ્ ગીતાથી પ્રાપ્ત કરે છે. તમે જો વિશ્વની અંદર અનેક મહાન મહાન વ્યક્તિઓ થયા અને પ્રત્યેક વ્યક્તિઓને પૂછવામાં આવે કે ભાઈ તમારી સફળતાનું રહસ્ય શું છે, તો ક્યાંક ને ક્યાંક એમનો ઉત્તર શ્રીમદ ભગવદ્ ગીતા છે. ખાસ કરીને જે ભારત વર્ષના મહાપુરુષો છે. તો સનાતન ધર્મ આપણને વાસ્તવમાં જીવન જીવવાની કળા, વ્યવહારની કળા, મૃત્યુ અને મૃત્યુ પછી આ જે કાંઈ શંકાઓ છે, આ બધાનું સમાધાન એની પાસે છે. સમસ્યા એટલી છે કે આપણો વિશ્વાસ એમાં નથી હોતો, અને વિશ્વાસ નહીં હોવાના કારણે મનની અંદર ઘણા બધા તર્ક ઊભા થાય, ઘણા કુતર્ક ઊભા થાય. આપણા મનમાં એક વિચાર આવે કે ભાઈ શું કામ અમારે ગીતા શા માટે વાંચવાની? ભાઈ અમારે જીવનની અંદર તો ઘણું બધું મળ્યું છે, ધન છે, પરિવાર છે અને સમાજ છે, બહુ બધું સેટલ છે, તો શા માટે અમારે ગીતાની જરૂર છે? શું કામ આ વૈદિક સાહિત્ય, સત્સંગ આ બધું શા માટે જરૂરી છે? અને આવા બધા તર્ક આપણી અંદર ઊભા થતા હોય છે. કારણ એ છે કે શ્રદ્ધા નથી, આપણને ભગવાનમાં સંશય હોય, અથવા શાસ્ત્રોમાં સંશય હોય, ધાર્મિક પદ્ધતિઓમાં સંશય હોય. અને આમાં આપણે ઘણીવાર પ્રશ્નો પણ કરતા હોઈએ છીએ. પ્રશ્નો ઘણીવાર જાણવા માટે હોય, ઘણીવાર ચેલેન્જ કરવા માટે હોય, ને ઘણીવાર આપણું અભિમાન હોય કે નહીં, મને ખબર પડે છે વધારે, સામેવાળાને અટવાડી દેવો જ ગમે. કારણ કે જે વ્યક્તિ માનતા હોય કે અમે બહુ બુદ્ધિમાન છીએ, એટલે એને એવું લાગે કે નહીં, અમે જે કહીએ છીએ એ જ સાચું છે. અને આવા એક ભ્રમના કારણે, અથવા તો સહી દિશા પ્રાપ્ત નહીં હોવાના કારણે આજે લોકોની ચિંતાય વધી છે, સમસ્યાઓય વધી છે, અને જીવનમાં અશાંતિ જ અશાંતિ થઈ ગઈ છે. એટલે કોઈ પણ અશાંતિનો સાચો માર્ગ શાંતિ છે. અને એ આવે ક્યાંથી? એ મળે છે અધ્યાત્મ દ્વારા. કોઈ પણ ક્ષેત્રમાં હોય, કોઈ પણ વ્યક્તિ સ્થિરતા પ્રાપ્ત કરે છે જ્યારે એ અધ્યાત્મ સાથે જોડાય ત્યારે. ભલે પહેલાં આપણે અત્યારે
સોશિયલ મીડિયાના કારણે અથવા તો એજ્યુકેશન, મોડર્ન એજ્યુકેશન, આ બધાના કારણે આપણે મનમાં એવું વિચારતા હોય કે આપણો તર્ક એ સર્વોપરી છે અથવા પરમ સત્ય છે. તો એ વાસ્તવમાં આપણો બહુ મોટો ભ્રમ છે. આજે તમે જોઈ રહ્યા છો કે નવી પેઢીમાં લોકોને ધર્મ, શાસ્ત્ર, ભગવાન, મંદિર આ બધી વસ્તુઓમાં રુચિ નથી અને એટલી એની શ્રદ્ધાય નથી એમાં. અને એ નહીં હોવાના કારણે એ શું માને છે કે અમે બહુ આગળ છીએ અથવા એડવાન્સ લેવલ ઉપર છીએ. જો ભૌતિક જગતની અંદર બહુ સારી સુવિધાઓ પ્રાપ્ત કરવી અથવા ભોગો પ્રાપ્ત કરી લેવા, એનો અર્થ એવો નથી કે આપણે પ્રગતિશીલ છીએ, આપણે બહુ એડવાન્સ છીએ. કારણ કે જીવનમાં વ્યવહારને ન સમજતા હોય, ધર્મને ન સમજતા હોય, તો શાસ્ત્ર એને પશુ કહે છે. શ્રી વેદવ્યાસજીની ભાષામાં કહીને તો ધર્મેણ હીના પશુભીર સમાના, જેના જીવનમાં ધર્મ નથી એમાં અને પશુમાં કોઈ અંતર નથી. કારણ કે પશુઓના સમાજમાં જો એમને કોઈ ધર્મ કે વ્યવસ્થા કાંઈ છે નથી. ધર્મ મનુષ્ય માટે છે, કારણ કે એને સમજે છે, એના તત્વને સમજે છે અને એમાંથી એ પોતાની સમસ્યાઓનું સમાધાન લે છે. એટલે ધર્મ જીવનમાં હોવો બહુ જરૂરી છે. પણ એનાથી વિશેષ એક સમસ્યા એ છે કે ધર્મના વિષયમાં કોઈ જાણકારી નથી. આજ કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે કે તમે ધર્મને માનો છો, તો એ કહે છે હા અમે ધર્મને તો માનીએ છીએ. અચ્છા, ડેફિનેશન શું છે ધર્મની વ્યાખ્યા? તો હરેક વ્યક્તિઓની પોતપોતાની એક અલગ વ્યાખ્યાઓ છે ધર્મની, પોતાની એક અલગ માન્યતાઓ છે. પણ પ્રમાણિત રૂપમાં ધર્મ શું છે? તો જો તમે શાસ્ત્ર વાંચશો તો તમને અલગ અલગ કેટલી વ્યાખ્યાઓ મળશે એમાં ધર્મના વિષયમાં. પણ એ બધી વાતોને કોઈ સાર રૂપમાં, કોઈ એક વાતમાં સમજવું હોય ધર્મ શું છે, તો પદ્મપુરાણ કહે છે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ શ્રુત્વા ચૈવ આવધાર્યતામ આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. જો અહીંયા કહે છે કે શ્રૂયતામ ધર્મ સર્વસ્વમ. શ્રૂયતામ સાંભળો તમે. શું સંપૂર્ણ ધર્મ શું છે? તો કહે છે આત્મન પ્રતિકૂલાની, જે વસ્તુ આપણને પ્રતિકૂળ હોય. જો ધ્યાનપૂર્વક સમજો, ધર્મની વ્યાખ્યા એક લાઈનમાં પદ્મપુરાણ આપે છે. શું કહે છે? આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમ આચરેત. મતલબ જે વસ્તુ પોતાને પ્રતિકૂળ છે એ વસ્તુ બીજા વ્યક્તિ સાથે ક્યારેય આપણે વ્યવહાર કરવો જોઈએ નહીં. સમજમાં આવે છે વાત? જે આપણને અનુકૂળ નથી એવો વ્યવહાર અન્ય વ્યક્તિ સાથે ક્યારેય ન કરવો જોઈએ. બસ આટલું જેને સમજમાં આવી ગયો ને એને ધર્મ સમજમાં આવી ગયો છે એમ કહેવાય. એ ધર્મને સમજે છે, જાણે છે. તો જો ઘણીવાર આપણે આપણી અંદર વિચાર કરતા હોઈએ, એવો ભાવ હોય આપણી અંદર કે પ્રત્યેક વ્યક્તિઓ અમારી સહાયતા કરે અથવા તો કોઈ મારી રક્ષા કરે, કોઈ મારી ઉપર વિશ્વાસ કરે, કોઈ મારા અનુકૂળ બનીને રહે, કોઈ મારે પ્રતિકૂળ ન હોવા જોઈએ, કોઈ મને છેતરે નહીં, કોઈ મારી હાનિ ન કરે, કોઈ મારો નિરાદર ન કરે. તો એનો અર્થ શું છે? માનો કે આ બધી વસ્તુ આપણી ડિમાન્ડ છે, તો એનો અર્થ એ છે કે તમે એવું ચાહો છો કે કોઈ તમારી સહાયતા કરે તો તમે બીજાની સહાયતા કરો, તો લોકો તમારી કરશે. તમને એમ છે કે કોઈ મારી ઉપર વિશ્વાસ કરે તો તમે બીજા ઉપર વિશ્વાસ કરો, તો એ તમારી ઉપર વિશ્વાસ કરશે. કોઈ તમને અનુકૂળ બને એવી ચાહના છે તો આપણે બીજાને અનુકૂળ બનવું પડે. તો આ પ્રકારે
જો કોઈ વ્યક્તિ વ્યવહાર કરે તો એને મહાભારત ધર્માત્મા કહે છે. ધર્મને ધારણ કરવાવાળો જે વ્યક્તિ છે એ ધર્માત્મા બને છે જો આ પ્રકારનો વ્યવહાર છે તો. હવે મારી કોઈ હાનિ ન કરે એ તો આપણા હાથમાં નથી ને. જો આપણી ડિમાન્ડ છે કે મારી કોઈ હાનિ કરવું જોઈએ નહીં, પણ એ આપણા હાથમાં નથી. માનો તમે ગાડી લઈને નીકળ્યા, તમે રોડ ઉપર હાલ્યા જાઓ છો, પણ તમને કોઈક ભટકાડી દે અને તમને પગમાં ફ્રેક્ચર થઈ જાય તો તમારી તો ઈચ્છા નહોતી કે મારું ફ્રેક્ચર થાય, પણ કોઈકે કરી નાખ્યું ને. તો એ આપણા હાથમાં નથી કે બીજા મારી હાનિ ન કરે, પણ હું બીજા કોઈની હાનિ ન કરું એ આપણા હાથમાં છે કે નહીં? તો હરેક વસ્તુમાં આપણે આ સિદ્ધાંત લાગુ પાડવો પડશે કે જે વસ્તુ આપણા કંટ્રોલમાં નથી એને આપણે ક્યારેય કંટ્રોલ કરવાની ટ્રાય કરવી જોઈએ નહીં, પણ જે આપણાથી થાય એમ છે એની ઉપર ફોકસ કરવાની જરૂર છે. આપણે એમ વિચારીએ કે મારે કોઈનું ખરાબ કરવું નથી, એ તો આપણા હાથમાં છે ને. તો આપણે એની ઉપર કામ કરવાનું છે. અને હરેક વસ્તુઓમાં આ વસ્તુ દેખાશે કે કોઈ મારી સહાયતા કરે કે ન કરે, પણ હું બીજાની સહાયતા કરું, કારણ કે એ મારા હાથમાં છે. તો જે વસ્તુ આપણા હાથમાં છે એનો આપણે પ્રયોગ કરવાનો છે. આ ધર્મનું અનુષ્ઠાન છે કે આપણા કંટ્રોલમાં જે વસ્તુ છે એને ક્રિયારૂપમાં લાવવું. આ ધર્મ અનુષ્ઠાન છે. અને આવું કોઈ વ્યક્તિ કરે છે તો એ ધર્માત્મા બને છે. અને વ્યક્તિ એની જરૂરિયાત શું છે, માની લો ને કહી દીધું કે તમે ધર્માત્મા બની જાઓ, તો એમ કહેવાથી તો કોઈ બની નહીં જાય ને તરત. માની લો કે આજે એક પ્રવચન આપણે સાંભળી લેશું આના વિષયમાં, તોય આપણે કંઈ તરત બની તો નથી જવાના, બરાબર છે. પણ જો સિદ્ધાંતને સમજવો જરૂરી છે પહેલાં. શું કામ? કારણ કે માણસ જેટલું સમજે ને એટલું એ આચરણ કરતો નથી. માની લો કોઈ વ્યક્તિમાં જ્ઞાન બહુ હોય. હવે એક સિમ્પલ વસ્તુ છે, આપણને બધાને ખબર છે ખોટું ન બોલાય, બરાબર છે? સમજણ તો છે કે નહીં એની? તો અહીંયા એવા કેટલા વ્યક્તિ છે કે જે જન્મથી લઈને આજ સુધી ક્યારેય ખોટું બોલ્યા જ ન હોય? કોઈ નથી. જ્ઞાન તો છે ને આપણી પાસે, સમજણ તો પૂરેપૂરી છે કે ભાઈ આ ન કરાય, છતાં કરીએ હે ને. તો અહીંયા એક પ્રોબ્લેમ ઊભો થયો. શું કામ? સમજીએ છીએ પણ એ જ્ઞાન આચરણમાં આવતું નથી, એટલે આ પ્રોબ્લેમ થઈ જાય છે. એટલા માટે સાધુ ગુરુ શાસ્ત્ર એવું કહે છે કે વ્યક્તિએ સત્સંગ કરવો જોઈએ. આ સત્સંગ એટલા માટે છે કે સત્સંગમાં જઈને જ્યારે આપણે આ સિદ્ધાંતોને સાંભળીએ છીએ તો એ સાંભળવાથી સિદ્ધાંત આપણી અંદર દ્રઢ થાય, અને દ્રઢ થયેલું જ્ઞાન જે છે એ આપણને સહી આચરણ કરવા માટે પ્રેરણા આપે છે. જો વિશ્વમાં જેટલા જેટલા મહાપુરુષો થયા છે એને આજે આપણે યાદ કરીએ છીએ. શું કામ? કે જીવનની કોઈ પણ સ્થિતિમાં એ પોતાના સિદ્ધાંત ઉપર દ્રઢ રહ્યા છે. પાંડવોના જીવનમાં અનેક દુઃખ હતા, પણ જો પાંડવ જે છે એ દુર્યોધનને સરેન્ડર થઈ ગયા હોત તો, માની લો પાંડવ એવો વિચાર કરે કે આ જંગલમાં રખડવું, ભટકવું ને આટલું દુઃખ સહન કરવું એની કરતાં બેટર છે આપણે આપણો ધર્મ જ છોડી દઈએ, આને સરેન્ડર થઈ જાય દુર્યોધનને. તો પોતાના સુખ માટે જો પાંડવો સરેન્ડર થઈ ગયા હોત તો આજે ઇતિહાસમાં એને કોઈ યાદ ન કરતું હોત. મહારાજ શિબી એક હોલા માટે એણે પોતાનું શરીર આપી દીધું આખું. હવે એ વિચાર કરે કે ભાઈ હું મરી જાઉં એની કરતાં બેટર છે ને ભાઈ હોલો ભાઈ લઈ જાને મારી નાખ, મારે શું લેવા દેવા. હવે કહી શકતા, પણ એણે પોતાના સિદ્ધાંતનો ત્યાગ કર્યો નહીં. રાજા હરિશ્ચંદ્ર અયોધ્યા વિશ્વામિત્રજીને દાન કરી દીધું, સ્વપ્નમાં કરેલું.
અને એ સવારમાં રિયાલિટીમાં કરવાનું હતું. કદાચ વિશ્વામિત્રને એમ કહી દે કે એ તો સપનું હતું ને, તો સપનામાં દીધું હોય એ કોઈ રિયલમાં થોડું આપે, અહીં રિયલમાં લખાવીને નથી દેતા. ત્યારે તો સપનામાં આપ્યું હતું ને અયોધ્યામાં, તો હું કેવી રીતે આપી દઈશ? તો પોતાના વચનથી હટી શકે નહીં, પણ એ સિદ્ધાંત ઉપર દ્રઢ છે. એટલે આજ એની કથા આપણે સાંભળીએ છીએ. એને એના ચરિત્રોમાંથી પ્રેરણા લેવી જરૂરી છે કે આ સિદ્ધાંત ઉપર દ્રઢ રહેવું જરૂરી છે. અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે, સિદ્ધાંત બોલિયા ચિત્તે ના કર આલસ. સિદ્ધાંતને બોલવામાં સાંભળવામાં ક્યારેય આળસ ન કરવી જોઈએ. કારણ કે આમાં આળસ થાય ને એનું મન દ્રઢ ન થાય ક્યારે, અને દ્રઢ મન ન હોય એ ક્યારેય પોતાની વાતમાં સ્થિર રહે નહીં. પવનની દિશા પર એમ ફરી જાય ઘડી. એમ હાવ આપણી નજરે આમ સાંભળ્યું હોય, આપણે એમ બોલ્યો હોય, તો તમે સાક્ષીમાં લઈ જાવ કે મેં આવું કંઈ કીધું જ નથી. કળિયુગમાં તો આવા નમૂના તમને બધી જગ્યાએ જોવા મળશે. એને આમ ઘડીકમાં ચેન્જ, પોતાની વાત ઉપર દ્રઢ ન હોય, કારણ કે એમાં ધર્મ તત્વ બિલકુલ નથી, પોતાના ધર્મમાં સ્થિત નથી રહેતા. એટલા માટે જે સ્વાર્થી છે, જે મતલબી લોકો છે, જે બીજાની હાનિ કરવાવાળા છે, એને આ દુનિયામાં કોઈ પસંદ કરે છે? ભલે કળિયુગ ગમે એવો છે આજે, પણ આપણે એવું કહીએ ને કે એ નકામો માણસ છે, એ રહેવા દે. એને અમુક સોસાયટીમાં જતા હોય તેમ કહેતા ભાઈ આ સોસાયટીમાં તો કે આમાં મકાન ન લેવાય, કેમ એ કે આ માણા બહુ રાઈટ નથી રહેતા, એવું બધું કહેતા હોય લોકો. તો આજે પણ લોકો ખરાબ વ્યક્તિઓ સાથે રહેવા નથી ચાહતા, કોઈ એને પસંદ નથી કરતા. પણ જો જે વ્યક્તિ શરીરથી, મનથી, વચનથી, ધનથી, વિદ્યાથી, યોગ્યતાથી, પદથી, અધિકારથી હંમેશા બીજા વ્યક્તિઓનું ભલું કરવાની ઈચ્છા રાખે છે, બીજાની સહાયતા કરવાની ઈચ્છા રાખે છે, બધાને સુખ આપવાની ઈચ્છા રાખે છે, લોકો એને પસંદ કરે છે. અને આ કેવલ આધ્યાત્મિક ક્ષેત્રની વાત નથી, કોઈ પણ ક્ષેત્ર હોય, સારો માણસ હોય તો એને બધા પસંદ કરે. એટલે બીજા લોકો માટે જે હેલ્પફુલ છે, જે પોતાનું કર્તવ્ય સમજે છે, જે નીતિ સમજે છે, ધર્મ સમજે છે. અને આવું જ્યારે કોઈ વ્યક્તિનું આચરણ થઈ જાય ત્યારે એ વ્યક્તિ સૌથી વધારે સુખી હોય છે આ જગતમાં, સૌથી વધારે લાભ આ સંસારમાં એ પ્રાપ્ત કરે છે. તો એક પ્રશ્ન આપણી અંદર થાય કે ભાઈ બધા લોકો આપણે અનુકૂળ કેવી રીતે થાય કે કોઈ પણ પ્રતિકૂળ ન બને અને કોઈના વિરુદ્ધ આપણે કાંઈ કામ ન કરીએ તો બધા લોકો આપણે અનુકૂળ થઈ જાય. સમજમાં આવ્યું? તો પોતાના સ્વાર્થ માટે આપણે ક્યારેક કોઈનું અનાદર કરતા હોય, કોઈકનું તિરસ્કાર કરતા હોય, કોઈનું અપમાન કરતા હોય, બીજાને ખરાબ સમજતા હોય, પોતાને સારા સમજતા હોય, તો આ આપણી યોગ્યતામાં નહીં આવે. હે ને? આપણે મતલબ યોગ્ય આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર ઊભા છે એવું નહીં કહેવાય આનાથી. પણ જો આપણે એવી ડિમાન્ડ ન કરીએ કે કોઈ મારું અપમાન ન કરે, આપણે કેટલાયનું કરી નાખ્યું હોય, પછી એવી ડિમાન્ડ કરાય કે કોઈ આપણું અપમાન, કારણ કે આપણે બીજાનું અપમાન કર્યું છે તો કોઈક તો આપણું કરશે ક્યારે. આપણને કોઈ ખરાબ ન સમજે તો આપણે પણ કોઈને ખરાબ ન સમજવા જોઈએ. હવે માની લો કે આપણને એક પ્રશ્ન થાય કે અમારે એને ખરાબ સમજવો નથી, પણ એણે અમારે યારે કર્યું છે એવું. ઘણીવાર બહુ આમ વિવાદ થઈ ગયા હોય તો કોઈને આપણે પૂછ્યું કે તમારા ઘરમાં સમસ્યા શું છે, તો કે બે ભાઈ અમે હારે જ રહેતા હતા પણ હવે જુદા થયા ને એણે શું કર્યું અમારે યારે, પછી એની કથા ચાલુ કરે એને જ્યારથી એને સમજણ આવી હોય ત્યારથી બધું એણે, આમ તો લગ્નથી જ ચાલુ થાય, કારણ કે બધા પ્રોબ્લેમ તો ત્યાર પછી જ ઊભા થાય ને, એમ કે ભાઈ અમને આ ન આપ્યું ને ઓલું નથી મળ્યું ને એમ, હે ને અમારું ધન લઈ લીધું છે ને અમને હરખો ભાગ નથી આપ્યો ને અમારું અપમાન કર્યું ને ગામમાં અમારી વાતો કરે છે. પણ આ બધા ઉપર જો આપણે થોડુંક ગંભીરતાથી વિચાર કરીએ ને તો એક વસ્તુ સમજવાની છે, જે આપણા જીવનમાં થવાનું છે
એ કોઈ પણ સંજોગમાં કોઈ પણ પરિસ્થિતિમાં થવાનું જ હતું. તમને એવું લાગતું હોય કે તમારા ભાઈએ તમારી યારે દગો કર્યો છે, તો એ વાત ભૂલી જાઓ. જો તમારો ભાઈ ન હોત તો કોઈ ગામનો માણાય, પણ દગો તો તમારી યારે થવાનો જ હતો. આ ફાઇનલ છે. પણ પ્રોબ્લેમ શું છે ખબર? જ્યારે આપણી નજીકનો વ્યક્તિ આ કરે ને, ત્યારે આપણને બહુ વધારે દુઃખ લાગે છે. અને આપણે એને ગાયા કરીએ વારે ઘડીએ કે મારા ભાઈએ મારી યારે આમ કરી નાખ્યું, મારા બાપાએ મારી યારે આમ કર્યું છે, અમને અહીંયા હિસ્સો નથી આપતા, આવું બધું લાગે છે. તો કોઈ પણ વ્યક્તિ આપણી હાનિ કરી શકે નહીં. પહેલી વાત કેમ? જો ઈશોપનિષદમાં એક મંત્ર છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એનો અર્થ એ છે કે આ સંપૂર્ણ જગત ભગવાનનું છે. આ જગતના સ્વામી કોણ છે? ભગવાન છે. એને ભલે આપણે માનીએ ન માનીએ એ બીજી વાત છે. ભગવદ્ ગીતા અધ્યાય 5 શ્લોક ક્રમાંક 29 ભગવાન કૃષ્ણ કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. અર્જુન, આ સંપૂર્ણ જગતનો ઈશ્વર હું છું, ભોગતા હું છું. તો વિચાર કરો, ભગવાનના રાજમાં કોઈ એક જીવ બીજા જીવની હાનિ કરીએ કે ખરો? જો આ બહુ ધ્યાનપૂર્વક સાંભળજો આ સિદ્ધાંત, કારણ કે આ આપણા જીવનમાં બહુ લાગુ પડે એવું છે. આપણને એવું લાગે છે કોઈ એક જીવ આપણને દુઃખી કરે છે, પણ રિયાલિટી છે કે એક જીવ ક્યારેય બીજા કોઈ જીવને દુઃખી કરીએ કે નહીં. આ સંભવ જ નથી ક્યારે. કેમ? કારણ કે બધા જીવ ભગવાનના અંશ છે. તો પછી એક પ્રશ્ન થાય કે પ્રભુજી તમે ના પાડો છો, પણ અહીંયા કેટલી મારામારી થાય, એકબીજાનું લૂંટી લેવામાં લોકો તત્પર બેઠા છે, મોકો મળે તો મૂકવાનું નથી ક્યાંય. તો હાનિ તો દેખાઈ રહી છે ને, દુઃખ તો જીવનમાં આવી રહ્યું છે. તો એનો સિદ્ધાંત શું છે? સિદ્ધાંત એ છે કે તમારી હારે જે થવાનું છે, તમારા જીવનમાં જે દુઃખ આવવાનું છે, એ તમે ગમે એટલા ઉપાય કરો તો એ થશે જ. ચાહે તમારા પોતાના વ્યક્તિઓથી થાય કે બહારના વ્યક્તિઓથી. એ માધ્યમ છે તમારી પાસે દુઃખ ના આવવાનું. એ વ્યક્તિ તમને દુઃખી કરવા ચાહે એવું નથી. હવે એક પ્રશ્ન થાય, માનો કે કોઈ બે ભાઈઓમાં કોઈએ સંપત્તિ એક બીજા ભાઈને ન આપી હોય, અને એ એમ કે ભાઈ આ વ્યક્તિ મારી પ્રોપર્ટી લઈ ગયો છે, તો એનો ભાઈ જે છે એ એના કર્મના ફળ સ્વરૂપ જ ત્યાં એ બે ભાઈ બન્યા છે. અગર એક પ્રશ્ન થાય ને, એ જ ભાઈ કેમ આવ્યો તારે ભાઈ? દુનિયામાં એટલા બધા જીવ હતા, એમાંથી આજ કેમ તારો ભાઈ થયો? એક વિચારવા જેવું છે ને. માની લો કોઈ પિતા એના પુત્રને સંપત્તિમાંથી કાઢી મૂકે, તો એ બહાર કહે કે મારા બાપા ખરાબ થઈ ગયા છે, તો એ જ બાપા કેમ મળ્યા તને ભાઈ? વિચારણીય પ્રશ્ન છે ને એ. તો એનું કારણ છે પ્રારબ્ધ. પૂર્વકૃત જે કર્મ છે, એ કર્મ જ વર્તમાન સમયના સંબંધીઓ, મિત્ર, સ્નેહીઓના રૂપમાં આપણો સંસાર બને છે. અને એમાં અલગ અલગ પ્રકારના લોકો સાથે આપણે વ્યવહાર કરવો પડે છે એને. બાકી એ સંભવ જ નથી કે કોઈ એક જીવ બીજાને દુઃખી કરીએ. એટલે દુઃખ જ્યારે જીવનમાં આવે છે ને, ત્યારે એ સમજી લેવું જોઈએ કે આ આપણા જ પૂર્વે કરેલા કર્મોનું આ પરિણામ છે. અને આપણા કર્મનું પરિણામ ન હોય ને, તો આ જગતમાં એવો કોઈ જીવ નથી જે આપણને દુઃખી કરીએ. આ જે કાંઈ ભોગવીએ છીએ આપણે, ખાલી ધનની વાત નથી. શરીરમાં રોગ હોય, સમાજની અંદર કોઈ સમસ્યા હોય, ઘરમાં પતિ પત્નીની સમસ્યા હોય, ભાઈ બહેનની સમસ્યાઓ હોય, આ તમામ સમસ્યાઓનું કારણ આપણું કરેલું પૂર્વકૃત પ્રારબ્ધ. એટલે એ જ કર્મના ફળને આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ. એ જ કર્મ દુઃખના રૂપમાં, કોઈ સંબંધીઓના રૂપમાં, કોઈ પુત્રના રૂપમાં આપણી સામે ઉપસ્થિત છે. અને આ સિદ્ધાંત જેને સમજમાં આવે છે, આ વ્યક્તિ કોઈ દિવસ બીજા જીવનો અહિત વિચારી ન હોય. કે આ સિદ્ધાંત જે સમજો છે, શું કામ? માની લો કોઈ વ્યક્તિએ તમારું અપમાન કર્યું. હવે એણે અપમાન કર્યું એટલે એ તો પાપનો ભાગી થઈ ગયો. અને કોઈ બીજા જીવનો દ્રોહ કરે છે તો એને પાપ થવાનું છે કે નહીં? તો અપમાન કોઈ જીવ કરે છે તો એ પાપનો અધિકારી બને છે. એનો મતલબ એને ખબર નથી કે જો હું આનું અપમાન કરીશ તો મને પાપ લાગશે. એ જાણતો નથી એટલે એ કરે છે.
તો આપણને પૂછવામાં આવે, હાલો એ તો ભૂલેલો વ્યક્તિ છે, રસ્તો ભટકી ગયેલો છે, તો જે ભૂલી ગયો છે માર્ગ, એને રસ્તો બતાવવો એ સારું કામ છે કે ધક્કો મારવો એ સારું કામ છે? હે? રસ્તો બતાવવો જોઈએ. આપણે ધક્કો મારવાની ટ્રાય કરીએ. આટલો ફરક છે. એ નથી સમજતો, પણ આપણી પાસે જો સમજણ હોય તો આપણને ખબર પડે, હા એને ખબર નથી એટલા માટે આપણે એને રસ્તો બતાવશું. એને કોઈ માની લો ખાડામાં પડ્યો હોય તો એને બચાવાય કે ધક્કો મરાય? બચાવવો જોઈએ. તો કોઈ વ્યક્તિ આપણી હાનિ કરી છે એને, અને આ પ્રકારનો ભાવ જો આપણી અંદર આવી જાય સામેવાળા વ્યક્તિ પ્રતિ, તો વાસ્તવમાં આપણે ધર્માત્માના સ્તર ઉપર જઈએ છીએ. અને જો આ વાત હવે તમારા મનમાં સૌથી મોટી ગડમથલ શું હાલતી છે ખબર? કે પ્રભુ યાર આ પ્રેક્ટિકલ રૂપમાં સંભવ નથી આ એને. કારણ કે કોઈક આપણું કંઈક કરે ને આપણે એને એમનામ જવા દઈએ તો આપણને અપમાન લાગે. યાર આ મારું કરી ગયો ને મેં એને કાંઈ ન કર્યું એને. આ જે વેર લેવાનો જે ભાવ છે આપણી અંદર, એટલે આવો બધો વિચાર આવે. હકીકત આ સ્થિતિ બહુ કઠિન છે, કારણ કે સામાન્ય માણસ માટે અઘરું છે આચરણ કરવું. કારણ કે આપણે અપમાનનો બદલો અપમાનથી લેવા માગીએ છીએ, વેરનો બદલો વેરથી લેવા માગીએ છીએ. એટલે કે આપણે ધર્માત્મા નથી. પણ જો આ સિદ્ધાંત આપણે સમજીએ, ઈશાવાસ્યમ, કે વાસ્તવિકતા તો બધું જ ભગવાનનું છે, અને આપણા જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે ને એ આપણા કર્મોનું પરિણામ છે. આ બે વસ્તુ જો સમજમાં આવી ગઈ તો કોઈ પણ વ્યક્તિ આ લેવલમાં સ્થિત થઈ જાય. પછી હંમેશા સામેવાળાનું સારો વિચાર કરશે. એ કોઈ દી નહીં વિચારે કે નહીં અરે આ વ્યક્તિએ તો મારી યારે આવું કરી નાખ્યું છે, મારે એનું કેમ ભલું કરવું. તમે જો સમાજમાં એવાય દાખલા છે ઘણા, કે અતિ કોઈ અપમાન કર્યું હોય ને છતાં એ લોકો ક્ષમા કરી દેતો, ભલે ને હવે એ અજાણતામાં કરી દીધું, જવા દે ને જાતું કરી દે. હકીકત જાતું કરવાવાળો વ્યક્તિ કાયર નથી. એ બદલો લઈએ કેમ છે, એનું અપમાન કરીએ કેમ છે. પણ એટલે સંસ્કૃત સુભાષિતોમાં કીધું છે ને, ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈને ક્ષમા કરી દેવો ને એ વાસ્તવિક શૂરવીરતા છે. બદલો લેવો એ શૂરવીરતા નથી. અને એ વિચારવાની જરૂર નથી તો આમાં તો આપણું બધું વયું જાય, આમ કરવા રહી ક્યાંય ન જાય. કારણ કે આપણું કર્મ જ આપણે જ્યારે ભોગવવાનું છે તો વિચાર કરો કે આપણું સારું કરેલું ક્યાં જવાનું છે. ખરાબ કરેલું આપણું જો ક્યાંય ન જાય તો સારું કરેલું વહી જાય ક્યાંય નથી. આ સિમ્પલ સિદ્ધાંત છે, કર્મનો સિદ્ધાંત ગીતા અનુસાર. જો એક બહુ સુંદર ગ્રંથ છે ગીત ગોવિંદ, એની રચના કરી છે જયદેવ કવિ. ભગવાનના એક એવા મહાન ભક્ત થયા જગન્નાથપુરીની અંદર. ભગવાનના 10 અવતારોનું દર્શન એક હારે થયું હતું એને. આજ સુધી તમે બધા ભક્તો એવા જોયા છે, ભલે મહેતા નરસિંહ છે તો એક કૃષ્ણ રૂપ, હનુમાનજી મહારાજ છે તો રામ રૂપ, 10 અવતારોનું દર્શન એક સાથે કર્યું છે એણે. આ જયદેવ કવિ. અને એક રાજાને ત્યાં એ ગુરુના પદ ઉપર હતા, એક રાજાને ત્યાં. પણ બહુ વિલક્ષણ ભક્ત, ધનની કોઈ લાલસા નહીં. ક્યારેય રાજાને કીધું નહોતું તમે મને ધન આપો, કે મારે એટલા પૈસાની જરૂર છે કે આ તે. હવે આટલા મોટા મહાપુરુષ છે, એ સ્વાભાવિક છે ધનમાં એની કોઈ લાલસા આસક્તિ એટલી હતી નહીં, અને એની કોઈ ઈચ્છા નહોતી. એની એક પત્ની હતી જેનું નામ હતું પદ્માવતી. એ પણ એટલી સુંદર, ગુણવાન, સુશીલ ભક્ત. અને આ બંને પતિ પત્ની રાજાના મહેલમાં વાસ કરતા હતા. તો એક અદ્ભુત વાત જયદેવ કવિના વિષયમાં એ છે કે એના વિવાહ સાક્ષાત ભગવાન જગન્નાથજીએ કરાવ્યા છે. પુરીની અંદર જે જગન્નાથજી બિરાજે છે ને, જગન્નાથજીએ જયદેવ અને પદ્માવતીના વિવાહ કરાવ્યા હતા. બોલો હવે કેટલા ભગવાનના કૃપા પાત્ર હશે. જુઓ, એક દિવસ રાજાએ જયદેવ કવિને ધન આપ્યું, એને કેટલાય સોના મોર, હીરા, માણેક, આ તે બધું. અને એ લઈ અને સાંજના સમયે એ રાજમહેલથી પોતાના ઘર બાજુ જવા માટે નીકળ્યા. તો રસ્તામાં જંગલ પડતું હતું.
તો જંગલમાં એ ધન લઈને જતા હતા, તો ડાકુએ ઓળખી લીધા કે આ રાજાના ગુરુ છે, અને રાજાના ગુરુ છે એટલે એની પાસે ધન તે પૂરતા પ્રમાણમાં હોય ને, તો આને લૂંટી લઈએ. તો જયદેવ કવિ પાસેથી બધું ધન લઈ લીધું. જયદેવ કવિ તો એમનામ જ આપી દીધું, લઈ જાય કે મારા તો કોઈ કામનું જ નથી આ. પણ પેલા ચોરને થયું કે આ એટલું ઇઝી આપી દે છે, તો નક્કી રાજાના ગુરુ છે ને, કદાચ રાજાને કમ્પ્લેન કરીને આપણને પકડાવી દે, એક કામ કરવાને મારી નાખવી. તો એણે શું કર્યું, 2 હાથ કાપી નાખ્યા જયદેવ કવિને, અને હાથ કાપીને બાજુમાં એક કૂવો હતો એ કૂવામાં નાખી દે. એને એમ કે આ કૂવામાં ડૂબીને મરી જાય, પણ હકીકત એવું હતું કૂવામાં પાણી નહોતું. તો જયદેવ કવિ અંદર પડ્યા ને બેઠા રહ્યા. 2 દિવસ કૂવામાં રહ્યા એમના, અને 2 દિવસ પછી રાજા ત્યાંથી નીકળ્યા. તો રાજાને તરસ લાગી, સૈનિકોને કીધું ક્યાંક આજુબાજુમાં જુઓ પાણી મળે એમ હોય તો ક્યાંક કૂવો નજીક જ છે. કૂવામાં એણે નાખી ડોલ નાખી. તો જયદેવ કોઈ અંદરથી કીધું કે ભાઈ કૂવો ખાલી છે અને હું આમાં બેઠો છું ને મને વાગે એમ છે, એટલે ધ્યાન રાખજો. આમાં કંઈ પાણીમાં એટલે અવાજ સાંભળ્યો સૈનિકોએ, અને અવાજ ઉપર એને ખબર પડી કે આ તો આપણા ગુરુનો અવાજ છે. તો જૈન રાજાને કીધું કે કૂવામાં કોઈક વ્યક્તિ છે ને આપણા રાજગુરુ હોય એવું લાગે છે. તો રાજાએ કીધું એક કામ કરો, બહાર કાઢો એને. એટલે એક દોરી લાવ્યા ને એક વ્યક્તિ અંદર ઉતર્યો ને પછી કાઢ્યા. બહાર કાઢ્યા જોઈએ તો હાથ કપાઈ ગયેલા. રાજાએ પૂછ્યું જયદેવ કવિને કે આ તમારી દશા કરી કોણે? તમે એકવાર એનું નામ બતાવો ખાલી, તો એને હું દંડ આપીશ. બહુ રાજાએ પૂછવાની ટ્રાય કરી કે તમે ખાલી એકવાર કહો કોણે આ દશા કરી છે તમારી, તો એને હું દંડ આપીશ. તો જયદેવ કવિ કહે છે કે જો રાજન, જેવું મારું પ્રારબ્ધ હતું ને એ થઈ ગયું. મતલબ મારા જે પૂર્વ કર્મો હતા અને મારે જે ભોગવવાનું હતું એ મેં ભોગવી લીધું છે. બહુ રાજાએ કીધું, પણ જયદેવ કવિ કાંઈ બોલ્યા નહીં. અને એક જ વસ્તુ કીધી કે મારા કરેલા અપરાધોનું આ ફળ છે. મેં જે પાપ કર્યું છે ને એ પાપનું આ ફળ છે. પછી રાજા એને લઈ ગયા ઘરે, અને દવા કરી, બધી પટ્ટી લગાવી, અને આવું બધું કરીને રાજા એની સેવા માંડ્યા કરવા. અને રાજા એને હંમેશા બાજુમાં બેહાડે. સિંહાસન જે હતું ને એની બાજુમાં જયદેવ કવિની ખુરશી રાખે, એની ઉપર એ બેઠા હોય, હાથ નહીં, આ રીતે બેઠા હતા. અને એક દિવસ ઓલા જે 4 ડાકુ હતા ને એ સાધુનો વેશ લઈને ન્યા આવ્યા પાછા. 4 હવે સાધુનો વેશ લઈને આવ્યા એટલે રાજાએ એને જોયું કે આ 4 સાધુ આવ્યા છે. જયદેવ કવિએ જોયું, અને જયદેવજી ઓળખી ગયા કે ઓલા ડાકુ છે 4, જેણે મારા હાથ કાપીને મને કૂવામાં નાખી દીધો છે, આ ઈ જ છે 4. તો જયદેવ કવિએ રાજાને કીધું, રાજન તમે કેટલાય દિવસથી મને કહો છો કે તમે ધન લઈ લો, ધન લઈ લો, તમે ફોર્સ કરો છો ને. એ કે તમારે જો બહુ મને ધન આપવાની ઈચ્છા હોય ને તો ઓલા 4 સાધુ જે દેખાય ને એને જેટલું આપી શકતા હોય ને એટલું આપો. તો રાજાને આશ્ચર્ય થયું કે અત્યાર સુધી તો ક્યારેય એણે ધન માગ્યું નથી, અને આજે એ 4ને આપવાનું હું કામ કહે છે. તો રાજાએ પૂછ્યું કે આને ધન શું કામ આપું? તો બોલે એ 4 મારા મિત્રો છે, એટલે તમે એને ધન આપો. તો રાજાએ સૈનિકોને બોલાવ્યા અને કીધું કે તમને ધન આપવાનું છે. સૈનિકોએ જ્યારે જઈને એને ચોરને, એ સાધુ હતા, સૈનિકોને એમ હતું આ સાધુ છે, તો એણે જઈને કીધું કે તમને ધન આપવાનું છે અને અમારા રાજાનો એવો આદેશ છે. તો ઓલા 4 આશ્ચર્યમાં પડી ગયા. એ કે ટિકિટ વગર લોટરી લાગી કેમ? ટિકિટ આપણે લીધી નથી ને આપણો નંબર નીકળે તો આશ્ચર્ય લાગે. 4 કે આવ્યા છીએ સાધુના વેશમાં ચોરી કરવા, રાજા સામેથી ધન આપે. તો એ કે કોણે કીધું? એ કે અમારા એક ગુરુજી છે. કોણ? એ કે જો ઓલા બેઠા હાથ બે નથી ને એ, અને આવડા ઓળખી ગયા એને. એ કે હા તો એ છે, આપણે હાથ કાપ્યા હતા આના એ જ. હવે તો બે આમ ગળા હુકાઈ ગયા 4ના. એ કે હા નક્કી મૃત્યુદંડ અપાવશે હવે. પણ બહુ આદરથી એ સૈનિકો એને લઈ ગયા જ્યાં ખજાનો હતો, કીધું આમાં જેટલું જોઈએ એટલું લઈ લો. તો જેટલું ઉપાડતા એટલું તો લીધું, પણ એને હજી ઓર લઈ જવું હતું. તો રાજાએ કીધું કાંઈ વાંધો નહીં. સૈનિકોને કીધું તમે ઉપાડીને
આને જેટલું જોતું હોય એટલું ધન એ ન ઉપાડી કે તમે ઉપાડવા રે, અને આને જ્યાં જાવ હોય ત્યાં મૂકતા આવો. આવડા વિચાર કરે મનમાં પણ કાંઈ ઘડી બેહે નહીં. ક્યારું આપણે ડાકુ, ઓલો આપણો શત્રુ, અને રાજા એટલું સન્માન કરે છે, આ નક્કી કંઈક ધન આપીને મારીને જ નાખવાના નહીં કે જ્યારે એને. એક બાજુ ભય લાગે છે, એક બાજુ ખુશ છે, આટલું ધન મળે, જીવનમાં ક્યારેય ચોરી નહીં કરવી પડે. અને જયદેવ કવિ એટલે જ આપેલું કે એકવાર આપી દઈને તો ક્યારેય પછી આને લૂંટફાટ કરવાની માથાકૂટ નહીં કે. તો સૈનિકોએ ધન ઉપાડ્યું અને રાજાએ કીધું એને એના ઘરે પહોંચાડી દો. તો રસ્તામાં હાલતા હાલતા જતા હતા, એમાં એક સૈનિકે પૂછ્યું એ ડાકુઓને, એ કે ઓલા અમારા રાજ્યમાં જે અમારા ગુરુજી છે, તમે એની ઉપર એવો શું ઉપકાર કર્યો હતો કે એણે તમને આટલું બધું ધન આપ્યું? આજ સુધી એણે કોઈને ધન આપ્યું નથી ને કોઈની હાટું એણે લીધું નથી કોઈની પાસેથી. તો તમારી ઉપર આટલી કૃપા કરવાનું કારણ શું છે? તમારો સંબંધ શું છે એની હારે? અને આવી વાત કરી ત્યારે એ જે ચોર હતા ને એણે કીધું, એ કે આ જે તમારા ગુરુ છે ને એ બહુ મોટો ચોર હતો એ કે પહેલાં, અને હવે તો ગમે એમ કરીને પટાવીને તો રાજાના ગુરુ બની ગયા છે. હકીકત કોઈ ગુરુ છે નહીં, એ મોટો ચોર છે. પણ એની ચોરી અમે ચારેય ખોલી ન નાખવી, એની પોલ અહીં ખોલે નહીં, એટલે એણે આટલું ધન આપીને અમને અહીંથી વિદાય કરાવી દીધા. હવે જો ભગવાનના એક શુદ્ધ ભક્તના વિષયમાં જ્યારે કોઈ આવો આક્ષેપ કરે છે અને આવું બોલ્યા, હજી તો ઓલા સૈનિકો કાંઈ સમજે, પૃથ્વી આ અસત્યને સહન ન કરી શકી. અને એ જ સમયે પૃથ્વી ફાટી, ચારેય વ્યક્તિ પૃથ્વીમાં હમાઈ ગયા અને બધું ધન પડ્યું રહ્યું નાન્યા. સૈનિકોએ વિચાર કર્યો કે હવે આનું કરવું શું? એ ધન ઉપાડીને લાવ્યા પાછું ને રાજાને આપ્યું. રાજા કે પાછું કેમ લાવ્યા? તો કે ધરતી ફાટીને ઓલા ચારે તો વયા ગયા અંદર. જયદેવ કવિએ જ્યારે સાંભળ્યું કે એ ચારેયનું મૃત્યુ થઈ ગયું, તો જયદેવ કવિ રોવા માંડ્યા અને રડતા રડતા આંસુ લૂછવા માટે જેવા હાથની ચેષ્ટા એવી કરી એણે, તો બે હાથ આવી ગયા જયદેવ કવિના. હે ને? જો આ તમને કોઈ આમ વાર્તા જેવું લાગતું છે, આ જગન્નાથપુરીમાં બનેલી સત્ય ઘટના છે. આ જયદેવ કવિના બે હાથ આવી ગયા પાછા, અને રાજાને બહુ આશ્ચર્ય થયું. રાજા વિચારમાં પડી ગયા, હાથ આવ્યા કેવી રીતે? ઓલા ચારે એના મિત્ર હતા, તો મિત્રના મરવાથી આને એટલું દુઃખ કેમ લાગી રહ્યું છે? કારણ કે આ તો એટલા મોટા પંડિત જ્ઞાની વ્યક્તિ છે. તો રાજાએ પૂછ્યું કે મહારાજ, તમે અમને રોજ એવું શીખવાડતા હતા કે શોક ન કરવો જોઈએ. કોઈ મતલબ આપણું સ્વજન જ્યારે મૃત્યુ થઈ જાય તો ગીતામાં ભગવાને વારંવાર કીધું, નત્તમ શોચિતોમાં રહસી, હે અર્જુન, શોક ન કરવો જોઈએ. અને આ ઉપદેશ તમે અમને આપ્યો છે, શોક ન કરવો જોઈએ. તો ચાર મિત્ર વયા ગયા, આ કોઈ તમારા સ્વજન તો નહોતા, મિત્ર હતા ને? તો મિત્ર વયા ગયા છે તો આટલું બધું દુઃખ કેમ લાગે? તમે રડો શા માટે? એને શોક શા માટે કરો છો? ત્યારે જયદેવ કવિ કહે છે કે આ જે ચારેય વ્યક્તિ હતા ને, એણે મારી પાસેથી ધન લઈ લીધું. તમે જે ધન મને આપ્યું હતું એ ધન આ ચારેય લૂંટી લીધું હતું અને મારા હાથ કાપી નાખ્યા હતા. એ આવડા જ હતા ચારેય. અને બહુ સુંદર એક સિદ્ધાંતની વાત જયદેવ કવિ કહે છે કે રાજન, ઉપદેશ બે પ્રકારે અપાય, એક બોલીને અને બીજું કરીને, ક્રિયાથી. તો મારા મત અનુસાર જે ક્રિયા મતલબ આચરણવાળો જે ઉપદેશ છે ને એ શ્રેષ્ઠ છે બોલવા કરતા. અને મારો અપરાધ એ હતો કે મેં મારા હાથથી તમે આપેલું ધન મેં સ્વીકાર કર્યું. ભાગવત સિદ્ધાંત છે, અર્થ અનર્થસ્ય મૂલનમ. તમામ અનર્થોનું મૂળ જે છે ને આ ધન છે. ન હોય ત્યાં હોય કેવું હરખું હાલતું હોય, ડખા આવે પછી થાય. કોઈ દી તેમ સાંભળ્યું પૈસા નહોતા એને ડખા થયા? હોય નહીં એને શું થાય? આવે પછી. એટલે શાસ્ત્ર તો એ કહે છે અર્થ અનર્થસ્ય મૂલનમ, અનર્થોનું મૂળ અર્થ છે. અને મેં તમારું એ ધન લીધું, મારે મારા હાથ ખોવાનો વારો આવ્યો, કારણ કે ધન લેવું એ જ મેં પાપ કર્યું છે. અને એટલા માટે ધનય ગયું ને મારા હાથે ગયા. અને હાથ જે ગયા ને એ મારું પ્રાયશ્ચિત હતું.
હવે હું તો મારા હાથ કાપી શકું એમ નહોતો, મારું કર્મ તો હું કાપી શકું એમ નહોતો, પણ આ ચારેય ચોરોએ મારી ઉપર ઉપકાર કરી, મારા હાથ કાપી અને મને ઉપદેશ આપ્યો કે અનર્થની વસ્તુને જો ગ્રહણ કરશો તો દંડ આ પ્રાપ્ત થશે. એટલે મારા માટે તો એ ગુરુ સમાન જ હતા. મારી ઉપર કૃપા કરી, મારી ઉપર ઉપકાર કર્યો એણે, કે એનાથી મારું એ પાપ કપાઈ ગયું. ધન લેવાનું પાપ જે મેં કર્યું હતું, આ પાપ કટ થઈ ગયું છે. તો રાજા કે આ એ વાત બરાબર છે કે ચોર તમારું ધન લઈ ગયા, એણે તમારા હાથ કાપી નાખ્યા, તમને પાપથી મુક્ત કર્યા, પણ તમે રોવો શાના માટે? તો જયદેવ કવિ કહે છે હું રડું છું એટલા માટે કે આખા જગન્નાથપુરીની અંદર બધા લોકો મને સંત કહે છે કે હું સાધુ વ્યક્તિ છું, સારો પુરુષ છું, મહાપુરુષ કહે છે, મને ધર્માત્મા કહે છે, પણ હું એવો છું નહીં. જો વૈષ્ણવ હંમેશા વિનમ્ર હોય છે, કારણ કે વિનમ્રતા એનું આભૂષણ છે. જયદેવ કવિ કહે છે મારા કારણે ચારેયના પ્રાણ ગયા છે. જો હું સાધુ હોત, જો હું સારો વ્યક્તિ હોત, ધર્માત્મા હોત, તો એ ચારેયના પ્રાણ જાત. તો લોકો મને સંત કહે છે પણ હું સંત છું નહીં. અને એટલા માટે મેં ભગવાનથી પ્રાર્થના કરી કે લોકો મને સારો માણસ કહે છે ને બહુ મોટી ભૂલ કરે છે. મારા કારણે આ ચાર વ્યક્તિ મરી ગયા છે, તો હું હારો કેમ થયો? હું તો દુષ્ટ છું. અને એટલા માટે એ નાથ મારો અપરાધ ક્ષમા કરજો તમે. તો હું મારા અપરાધની ક્ષમા માગી રહ્યો છું, એટલે મને રડવું આવે છે. તો રાજાને ઓર આશ્ચર્ય થયું કે જેણે ધન લઈ લીધું, હાથ કાપી નાખ્યા, એના પ્રત્યે આટલો ભાવ. રાજાએ ઓર એક પ્રશ્ન કર્યો આગળ. એણે કીધું મહારાજ, તમે પોતાને અપરાધી માનો છો અને કહો છો કે આ ચારેય વ્યક્તિ મારા કારણે મરાઈ ગયા, તો પછી તમારા હાથ કેમ પાછા આવ્યા? એ તો બધાએ જોયું નજરે કે તમારા હાથ નહોતા અને પાછા હાથ આવી ગયા. તો જયદેવ કવિ એનો ઉત્તર આપતા કહે છે કે ભગવાનનો એક ગુણ છે કે પોતાના જે જન હોય, પોતાના જે સેવકો છે, પોતાના ભક્ત છે, એના અપરાધને, એના પાપને, એના અવગુણને ભગવાન કોઈ દી જોતા નથી. જેવી રીતે એક પિતા, માની લો એનો પુત્ર હોય અને એમાં કાંઈક અવગુણ હોય, એ આખા ગામને દેખાતું હોય, બધા કમ્પ્લેન કરતા હોય કે તમારો દીકરો આવો છે ને આવો છે, પણ એના બાપાને દેખાય? એને એવા થાય જે છે એ આપણો બરાબર જ હોય. આવું થાય ને. અમુક ગુણોમાં એવું છે કે એ બધા બીજા બતાવે પણ તો એ આપણને દેખાય નહીં. હાલો પિતા ક્યારેક માની લે પણ માં કોઈ દી ન માને. ના અમારો છોકરો હોય જ નહીં. પેલા કે અમે નજરે જોઈને આવ્યા તો એ ન હોય. એમ ભગવાનનો સ્વભાવ એવો છે કે એના ભક્તમાં કોઈ દોષ, કોઈ અપરાધ, કોઈ અવગુણ ભગવાન ક્યારેય જોતા. એ તો પરમ પિતા છે ને. અને એટલા માટે એ ભગવાને કૃપા કરી જ મારી ઉપર, અને એણે કૃપા કરીને હાથ મને પાછા આપ્યા છે. તો રાજાએ કીધું કે તો એક હજી મનમાં શંકા છે, હું તમને એણે આટલું દુઃખ આપ્યું તો પછી તમે એને આટલું ધન હું કામ અપાવ્યું? તો જયદેવ કવિ કહે છે જો રાજન, એને ધનનો લોભ હતો, અને લોભમાં આજે એણે મારા હાથ કાપ્યા છે, કાલે કોઈક બીજાના કાપશે. એટલે મેં એવું નક્કી કર્યું કે આને એક હારે એટલું ધન આપી દઉં કે આ બીજા કોઈ વ્યક્તિના હાથ કાપવાની આને જરૂર રહે નહીં. એટલે મેં એને ધન અપાવી દીધું કે બીજા કોઈ નિર્દોષની હત્યા ન થાય. અને મારામાં તો દોષ હતો, એટલા માટે મને દુઃખ આપ્યું, પણ કોઈ નિર્દોષને દુઃખ ન આપે એટલા માટે એના હાથ મેં ધનથી પરિપૂર્ણ કરાવી દીધા, જેના કારણે ક્યારેય બીજાના હાથ કાપવાની નોબત આવે નહીં. તો રાજાને ઓર આશ્ચર્ય થયું. તો રાજાએ કીધું તમે તો મારા રાજ્યમાં રહ્યો છો ને, તો પછી તમે મને એકવાર કીધું હોત તો હું એને દંડ આપી દેત ને. મને આ વાત તેમ કરી કેમ નહીં આજ સુધી? ત્યારે જયદેવ કવિ કહે છે જો હું તમને પહેલાં કહી દેત કે ઓલા જે ચારેય સાધુ આવ્યા છે એ ચોર છે, તો તમે એને પકડીને દંડ આપે. અને મારી ઈચ્છા નહોતી કે એને કોઈ દંડ મળે, મારે એની સહાયતા કરવી હતી એને, કારણ કે એણે મારા પાપનો નાશ કર્યો છે, એણે મને ક્રિયાત્મક ઉપદેશ આપ્યો છે. એટલા માટે મેં તો મારા પાપનું ફળ ભોગવ્યું, એટલે મારા હાથ કપાણા,
નહીં તો હે રાજન, વિચાર કરો કે ભગવાનના રાજ્યમાં કોઈને ખોટો દંડ ક્યારેય મળે ખરો? ઈશાવાસ્યમ, આખું જગત ભગવાનનું છે, અને અહીંયા કોઈ જીવને નિરપરાધ દંડ મળે નહીં. એને તો મારા હાથ કપાણા છે એનો મતલબ મેં પાપ કર્યું છે, અને જો મેં પાપ ન કર્યું હોત તો મને આ દંડ મળે જ નહીં. જુઓ જયદેવ કવિની વિચારધારા જુઓ. હાથ કાપી નાખ્યા છે છતાં એ વ્યક્તિને દોષી માનતા એને શું માને છે? પોતાના કર્મનું ફળ. મારા કર્મના કારણે મારી આ દશા થઈ છે. આ સાધુ છે, આ વૈષ્ણવ છે, આ છે સિદ્ધાંત, જેણે જીવનમાં પાલન કર્યું કહેવાય. વિચાર કરો, આટલી મોટી વાર્તા થઈ બે વચ્ચે, છતાં એક પણ વાર જયદેવ કવિ એવું નથી કીધું કે એનો વાંક હતો, મારો નહોતો. અને આપણી બાજુથી જોવો, આપણે કોકની યારે વાદમાં લાગ્યા હોય કોઈ દી કહે મારો વાંક છે, હું તો હતો જ નહીં. અને આપણો વાંક કોઈ દી હોય નહીં, સામે વાળાનો જ હોય ગમે. આ આપણી કમી છે. તો આ જે કથા છે એનાથી સિદ્ધ એ થાય છે કે સુખ હોય કે દુઃખ, આને દેવાવાળું બીજું કોઈ નથી. હે ને, કોઈ બીજા સુખ દુઃખ આપે છે, આવું જો આપણામાં આવી જાય ને, આવી સમજ આપણી હોય તો સમજી લો કે આપણી બુદ્ધિ નથી, કુબુદ્ધિ છે. અધ્યાત્મ રામાયણની અંદર એક બહુ સુંદર શ્લોક છે, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતી ઇતિ કુબુદ્ધિ રેશા. જો કોઈ માને છે કે સુખ અને દુઃખને આપવાવાળો કોઈ બીજો જીવ છે તો વાસ્તવમાં એ કુબુદ્ધિ છે. અધ્યાત્મ રામાયણ 2:6. દુઃખ આપણા પ્રારબ્ધથી આવે છે અને કોઈ એનું નિમિત્ત બને છે. જો ભાગવતની અંદર એક સુંદર કથા છે, ધ્રુવ મહારાજનું નામ તમે સાંભળ્યું છે ને, ધ્રુવને ઓળખો છો. સુરુચિ દ્વારા જ્યારે ધ્રુવનું અપમાન થયું ને, અને એ અપમાન થયા પછી જ્યારે એ માતા સુનીતિ પાસે આવે છે, ત્યારે સુનીતિએ એને એક સુંદર ઉપદેશ આપ્યો છે. અને એમાં સૌથી પહેલો ઉપદેશ શું આપ્યો છે એને? કે હે ધ્રુવ, જે તારી માતાએ તારું અપમાન કર્યું છે ને સુરુચિએ, એના પ્રત્યે તું હૃદયમાં થોડો પણ દ્વેષ રાખતો નહીં. સૌથી પહેલો ઉપદેશ આ છે. તો ધ્રુવ મહારાજે પૂછ્યું કે મારી જે દશા થઈ છે, મારા દુઃખનું કારણ જ સુરુચિ છે, તો હું એના પ્રત્યે કેમ દ્વેષ ન રાખું? ત્યારે માતા સુનીતિ કહે છે કે બેટા, આ જગતમાં કોઈ જીવ બીજા કોઈ જીવને દુઃખી કરતો નથી. કોઈ પણ જીવ દુઃખી થાય છે ને, એ માત્ર પોતાના કર્મના કારણે છે. એક 5 વર્ષના બાળકને પોતાની માતા ઉપદેશ આપે છે. જો સંસારમાં પ્રત્યેક માતાઓ માટે આદર્શ છે માતા સુનીતિ. એણે ધ્રુવના મનમાં એ ન કર્યું કે બેટા તું જંગલમાં જા, ભગવાનની તપસ્યા કરીને, તપસ્યા કરીને એવું રાજ્ય લઈને આવીને કે પછી આ સુરુચિના જ કાઢી મૂકવી છે. આ ઉપદેશ સુનીતિએ ન આપ્યો, પણ એને શું કીધું? એના પ્રત્યે કોઈ પ્રકારનો દ્વેષભાવ ન થવો જોઈએ, કારણ કે આપણા દુઃખનું કારણ આપણું કર્મ છે. ભલે માધ્યમ સુરુચિ બની ગયા છે ને, એમ આપણા જીવનમાં માધ્યમ કોઈ અન્ય બનતું હોય, પણ રિયાલિટી તો એ છે કે આપણું વાવેલું જ આપણે લણવાનું છે. તો જે વાવ્યું છે એ જ ઉગડશે. બાવળ વાવ્યા હોય પછી એમ થાય કેરી આવે, એ તો સંભવ જ નથી ને. બાવળ વાવ્યા છે તો પછી પવડામાં જ રોડવો. પવડા તો ખબર છે ને, હા, એ કાઠિયાવાડીઓને ખબર જ હોય. એટલે કેરીની અપેક્ષા જો હોય તો આંબો વાવો, એને કાંટાની અપેક્ષા હોય તો બાવળ વાવો. એટલે જે વાવશું એ જ લણવાનું છે. એટલે કર્મ થયું છે ત્યારે જો વિચાર ન કર્યો તો પરિણામમાં રોવાથી કોઈ ફાયદો નથી. આપણને એમ હોય ઘઉં ઉગે અને વાવી દીધું હોય કંઈક બીજું, અને ઉગી જાય ને પછી રોવા માંડવી. કોઈ પૂછે કે ભાઈ રોવો જ કેમ? એ કે ઘઉં ઉગાડવાના હતા, આ કંઈક બીજું ઉગી ગયું છે. તો
બુદ્ધિમાન માણસ તો એ કહે ને કે ભાઈ તે જે વાયુ હોય એ જ ઉગે ને કે બીજું કાંઈ ઉગે છે. તો કોઈ વ્યક્તિ એમ કહેતા હોય કે નહીં અમારા જીવનમાં એટલું દુઃખ છે, એટલું ટેન્શન છે, એટલા પ્રોબ્લેમ છે, જાતું જ નથી કાંઈ. શું કામ? આ આપણે વાયુ છે. તો આજે લણવામાં કેમ દુઃખ લાગે છે ભાઈ? કર્મ જ્યારે પાપ કરતા હોય ને ત્યારે એ બહુ સારું લાગે. કોઈનું ધન લઈ લેતા હોય, કોઈની વસ્તુઓ લઈ લેતા હોય, કોઈના અધિકારો છીનવી લેતા હોય, એ જ્યારે લેવી ત્યારે સારું લાગે. પણ એનું પરિણામ વિચાર કર્યું છે કે આ ભોગવવાનું થાય ત્યારે? પછી ગમે એટલા રોવો, ગમે એટલા આંસુ પાડો, પણ એમાં કાંઈ ફેરબદલ થાય? કારણ કે જે બીજ નાખ્યું છે ને એ જ છોડ બનવાનું છે ને એમાંથી જ ફળ લાગવાનું છે. એટલે કર્મના સિદ્ધાંતને જાણવું બહુ જરૂરી છે, નહીતર તકલીફ ઊભી થઈ જાય. અને આ સિદ્ધાંત સમજ્યા પછી કે દુઃખી કોઈ નહીં કરે, આપણું જ કર્મ આપણું દુઃખ છે, તો આ જગતમાં ક્યારેય આપણને દુઃખ લાગશે નહીં. કારણ કે જે કાંઈ સમસ્યા આવશે ને ત્યારે આપણે એ સમજશું કે નહીં, આ મારા જ કર્મનું પરિણામ છે. જેમ જયદેવ કવિએ ચોર ઉપર આક્ષેપ નથી કર્યો કે એણે મારી નાખ્યા ને એ ધન લઈ ગયા ને મારા હાથ કાપી નાખ્યા ને, મારું જ કર્મ જે હતું એ જ મેં ભોગ્યું છે. જયદેવ કવિએ સિદ્ધ કરી દીધું. તમે જુઓ રામાયણની અંદર વનવાસમાં જ્યારે ભગવાન રામ ગયા અને નિષાદ રાજને ત્યાં રાત્રિ રોકાણ થયું પહેલી રાત્રિએ, તો એ સમયે નિષાદ કહે છે, લક્ષ્મણજીને કહે છે એને, કૈકઈ નંદિની મંદમતી કઠિન કુટિલ પનુ કીન જેહી રઘુનંદન જાનકી હી સુખ અવસર દુઃખ દિન. નિષાદ કહે છે કે એ જે કૈકઈ નંદની કૈકઈએ એને કેટલી કુટિલતા કરી છે. જો જે સમયે ભગવાન રામ અને માતા જાનકીને સુખનો સમય હતો એ સમય જેણે એને દુઃખ આપી દીધું છે. ત્યારે લક્ષ્મણજી કહે છે, બહુ સુંદર ઉત્તર આપે છે, કહે છે કાહુન કૌ સુખ દુઃખ કર દાતા નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. લક્ષ્મણ કહે છે, નિષાદ સાંભળ, આ જગતમાં કોઈ કોઈને દુઃખી કરતું નથી. કાહુન કૌ સુખ દુઃખ કર દાતા, કોઈ સુખ આપવા વાળું નથી અને કોઈ દુઃખ આપવા વાળું નથી. નિજકૃત કર્મ, નિજ જે પોતે કરેલા કર્મ છે ને, ભોગ સબ ભ્રાતા, ભાઈ એ જ ભોગવવું પડે છે. લક્ષ્મણજીનો ઉત્તર છે રામચરિતમાનસ. જો અને આવો વિચાર યદિ આપણી અંદર આવે કે કોઈ આપણને દુઃખી કરે છે, તો લક્ષ્મણજી કહે છે કે આ નીચ બુદ્ધિ છે. અને વાસ્તવમાં દોષ એનો નથી. સમજવું, દોષ આપણા પાપનો છે, આપણા કર્મનો છે. એટલે એ કર્મને ભોગવા વગર છૂટક્યો જ નથી. દુઃખ જીવનમાં આવે ને તો વિચાર કરવો જોઈએ કે હા, આપણું ખરાબ કર્મ કપાઈ રહ્યું છે. જે ગલત કર્મો પહેલાં થઈ ગયા છે આપણાથી એ કપાઈ રહ્યા છે. અને જુઓ, બહુ ચિંતા કરવાની જરૂર નથી. જેવી રીતે અત્યારે આ રાત છે, બરાબર, તમારે અત્યારે ને અત્યારે દિવસની અર્જન્ટ જરૂર છે કે નહીં, અત્યારે જ દિવસ થવો જોઈએ. પછી તમે રોવા માંડો કે કોઈ પણ પ્રકારના ધમ પછાડા કરો, તમારે સવાર સુધી વાટ જોવી પડે કે ન જોવી પડે? રાહ જોવી પડે ને સવાર સુધી. એમ દુઃખ જ્યારે જીવનમાં આવે ને, એને સહન કર્યા સિવાય, એને ભોગવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. અને જ્યાં સુધી દુઃખનું કર્મ પૂરું ન થાય ત્યાં સુધી ગમે એ કરી લ્યો, સુખ આવવાનું નથી. એ એના ટાઈમે જ પ્રગટ થાય. અને ગીતામાં ભગવાનની સિદ્ધાંત કહે છે કે આ સુખ અને દુઃખ છે ને, એ શિયાળા ઉનાળાની ઋતુના આવવા જવા સમાન છે. માની લો કે અત્યારે શિયાળો છે એટલે કન્ફર્મ છે કે આની પછી ઉનાળો આવવાનો હે ને. એમ આજે જીવનમાં દુઃખ છે તો એ નિશ્ચિત છે કે આની પછી સુખ આવશે, અને આજે સુખ છે તો એ કન્ફર્મ છે કે આની પછી દુઃખ આવશે. આ કર્મ સિદ્ધાંત છે. એટલે આમાં આપણે ગમે એ કાંઈક કરીએ ને, આમાં આપણું કાંઈ હાલે એમ જ નથી, તો ટ્રાય જ હું કામ કરવી. હવે માની લો કે તમે દિવસની આપણે જરૂર તો અર્જન્ટ છે અને તમે રોવા માંડો, તો સવારે તકલીફ કોને? કારણ કે રોઈ રોઈને આંખ્યું હોજી જાહે અને ગળું બોલતા બંધ થઈ જાય અને અંદર પેટમાં દુખાવો થઈ જાય ને, આ બધી તકલીફ થાય તોય રાતનો જે ટાઈમ છે એ તો પાર કરવો જ પડે ને.
અને એને કરતાં છાનમાના બેઠા બેઠા રાત પાર કરો તોય રાત પાર થઈ જાય, કારણ કે એ સવારે અંજવાળું થવાનું જ છે. સમજમાં આવ્યું? એમ દુઃખી જ્યારે થઈ જાય ને ત્યારે આખા ગામમાં રડવાની જરૂર નથી. અરે અમારે આમ થઈ ગયું ને, અમે આમ કરી નાખ્યું ને, અમારે આમ હતું પહેલાં ને હવે આમ થઈ ગયું. ગમે એટલું રોવો, ગમે એટલી ચર્ચા કરો, બીજાની પાસે સહાયતા માગો, અરે તમે અમારી હેલ્પ કરો, તમે અમારી હેલ્પ કરો. અને જો જ્યારે આપણું કર્મ અનુકૂળ ન હોય ને ત્યારે હારા હારા માણસો આપણી નજીક હોય ને એ ના પાડે, ત્યારે આપણને એમ થાય હારો કેવો મૂકતો તો હું આને અને કેવો નીકળ્યો. પણ આપણને ખબર નથી કે ભાઈ ટાઈમ આપણો નથી, અત્યારે સમય અનુકૂળ નથી. માણસ એ સારો જ છે, તમારો ટાઈમ ફરી ગયો છે, એમાં કોઈ ઇસ્યુ નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ સમજણના અભાવમાં આપણા ઓર શત્રુઓ વધારી દઈ પછી હવે તેને જવું જ નથી. કેમ? આપણામાં ધ્યાન જ દેતો નથી. પણ આપણે કર્મ કરવામાં ધ્યાન દીધું હોત ને તો આજે એનું ધ્યાન આડ પર ન લેવું પડે. અને એટલા માટે એક બહુ સુંદર વાત શાસ્ત્ર કહે છે કે સંતોનો એ સ્વભાવ છે કે કોઈ બીજા એની બુરાઈ કરે, એનું ખરાબ કહે તો પણ એ હંમેશા એની ભલાઈ જ કરશે. શિવજી માતા પાર્વતીને કહે છે, ઉમા સંત કઈ કહી બળાઈ, મંદ કરત જો કરી ભલાઈ. કોઈ પણ સાધુ એનું કોઈ ગમે એટલું ખરાબ કરવાનો પ્રયાસ કરે છતાં એ હંમેશા સામેવાળાનો હિત વિચાર કરે. કોઈ દી એવું ન વિચાર કરે કે આનું ખરાબ થઈ જાય. અને એટલા માટે દોષ કોઈને આપવો નહીં, આ મનુષ્યતા છે. આપણે જો વાસ્તવિક મનુષ્ય બનવું છે, કોઈને દુઃખ આપવું નહીં, એટલે કોઈ આપણને દુઃખ આપે નહીં. અને પ્રારબ્ધમાં છે તો એને ભોગવવું જ રહ્યું. કોઈ માણા ખરાબ નથી, કોઈ વ્યવસ્થા ખરાબ નથી. ખરાબ આપણો સમય હોય, આપણું કર્મ હોય, ત્યારે બધું વિપરીત થાય. અને જ્યારે અનુકૂળ હોય ને ત્યારે બધું હવળું થઈ જાય. પણ આમાં જે વધારે ઊંડા ઉતરવાની ટ્રાય કરે ને વધારે દુઃખી થાય. આ ઓલું દલદલ જેવું છે. કાદવમાં એકવાર દલદલમાં કોઈ ફસાય ને જેટલું બહાર નીકળવાની ટ્રાય કરે ને એટલો વધારે અંદર જતો જાય. જીવનમાં સમસ્યા ગમે ત્યારે આવે, કેવલ ભગવાનનું શરણ લેવું જોઈએ, ભજન કરવું જોઈએ. કુંતી મહારાણી કહે છે, ભગવાન કૃષ્ણે કીધું ને તમે એક વરદાન માગો મારી પાસે, તો કુંતી મહારાણી શું માગ્યું છે ખબર? દુઃખ આપો. એવું ન ભૂતો ન ભવિષ્યથી વરદાન છે. કોઈ દી કોઈને ભગવાન પ્રસન્ન થઈ જાય એમ કે દુઃખ આપો, એમ આણે માગ્યું છે દુઃખ. શું કામ? દુઃખ માગવાનું કારણ માત્ર એક જ છે કે કુંતી મહારાણી કહે છે કે પ્રભુ જ્યારે જ્યારે અમારા જીવનમાં દુઃખ આવ્યું ને ત્યારે અમને તમારું દર્શન થયું છે. અને હવે મારો પુત્ર યુધિષ્ઠિર રાજા બન્યો, અમારા જીવનમાં સુખ આવ્યું તો અમને છોડીને તમે દ્વારકા જાઓ છો. તો તમારા દર્શન વગરનું યદિ સુખ જીવનમાં આવે તો એ સુખ એ કંઈ કામનું નથી. તો ઓલું દુઃખ જ બરાબર હતું, એ આપો. જો જીવનમાં જ્યારે જ્યારે વિપત્તિ વધે, તમને એમ લાગે સમસ્યાઓ બહુ છે, દુઃખ બહુ છે, ક્યાંય રસ્તો ઉચતો નથી, કેવલ ભગવાનના ભજનમાં લાગી જાઓ, ભગવાનને શરણાગત થઈ જાઓ કે પ્રભુ આ સમસ્યા મારા જીવનમાં આવી છે, આ હું તમને સોંપી દઉં છું, આમાંથી તમે બહાર કાઢો તોય ભલે જે રિઝલ્ટ લાવો એ અમને મંજૂર છે, પણ સમસ્યા આજથી તમારી, હું શાંતિથી સૂઈ જાઉં છું. ભગવાન ઉપર મૂકી જવો એકવાર. ભગવાન એનું રિઝલ્ટ હંમેશા પોઝિટિવ જ આપે છે. અને માની લો નેગેટિવ આવ્યું તે તો એ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. પછી એવું નહીં આપણે તો આટલું બધું ભજન કરવી, આટલી માળા કરવી તો આપણે કેમ આમ થાય. હવે નરસિંહ મહેતા જ મોટા ભગત છે કોઈ ગુજરાતમાં, એનો છોકરો જ મરી ગયો લ્યો, એવી કમ્પ્લેન કરે ભગવાનને કે ભગવાન આખા ગામના મૂકીને આપણે ત્યાંથી જ. વિચારણીય છે કે નહીં? સૌથી મોટા ભક્ત છે. તો જો ભક્તિની એક અવસ્થા અલગ છે, ભગવાનની શરણાગતિ એક અલગ વિષય છે. એટલે શરણાગતિ ભગવાનમાં હોય ને તો રિઝલ્ટ કોઈ પણ સ્વીકાર કરવા તૈયાર રહેવું પડે. પુત્ર મર્યો, પત્ની મરી, છતાં નરસિંહ મહેતાએ કમ્પ્લેન ન કરી ભગવાનને કે પ્રભુ આટલું ભજન કર્યું તો મારો જ પરિવાર ઉપાડી લીધો. શું કહે છે મહેતા નરસિંહ? ભલું થયું ભાંગી જંજાળ, હેતે ભજશું શ્રી ગોપાળ. ભગવાનમાંથી વિશ્વાસ 1% ઓછો નથી.
જો મહાભારત, એને જે પાંડવો માટે ભગવાને એટલા ષડયંત્રો કરીને મહાભારત યુદ્ધ જીતાવી દીધું, એને એ જ દ્રૌપદીના 5 પુત્રોની હત્યા થઈ ગઈ યુદ્ધ પૂરું થયું તરત. છતાં દ્રૌપદી એ પ્રશ્ન નથી કર્યો, પ્રભુ આમ કેમ? અમે આખું જીવન તમને સમર્પિત રહ્યા, તમારી સેવા કરી, અને તો અમારા જ પુત્રો. કોઈ પ્રશ્ન નથી. જો આ શાસ્ત્ર કથાઓ છે. કથા મતલબ કોઈ વાર્તા નથી, કોઈ સ્ટોરી નથી. આ સિદ્ધાંત છે કે ભગવાનને શરણાગત થાવી, ભજન કરવી તો જીવન કેવું હોવું જોઈએ. આપણે તો અહીં થોડી ઘણી માળા કરતા થયા હોય ને ત્યાં કમ્પ્લેન ચાલુ થઈ જાય કે યાર માળા ફેરવવાનું ચાલુ કર્યું ને ત્યારથી જ ધંધો ડાઉન થઈ ગયો છે. ભાઈ તારો નથી થયો, આખું માર્કેટ ડાઉન છે ભાઈ. પણ ફોકસ ન્યા જાય કે તો આપણે ભજન કરવા માંડ્યા. એટલે જો ભજનથી આજ સુધી કોઈ જીવનું ક્યારેય અહિત થયું નથી અને કોઈ દી થાય નહીં. એટલા માટે જે મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે, આનું લક્ષ્ય છે ભજન. કારણ કે મૃત્યુ નિશ્ચિત છે. આજ નહીં તો કાલે. કોરોનામાં નથી ગયા તેનો મતલબ એવો નહીં કાયમ રહેવાના. આપણે જવાનું તો છે જ. તો જે સમય જીવનમાં છે આપણી પાસે, એમાં ભજન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. અને કળિયુગની અંદર શ્રીમદ ભાગવતમ એવું કહે છે કે ભજન એટલે કેવલ ભગવાનનું નામ સંકીર્તન છે. શ્રીમદ ભાગવતમાં અનેકો સ્થાન ઉપર નામની મહિમા વર્ણિત છે. એવું છે, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. કોઈ વ્યક્તિ ભગવાનનું નામ સંકીર્તન કરે કળિયુગમાં, બધા પાપોથી મુક્ત થઈ ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકે છે. આનથી શોર્ટકટ મુક્ત થવાનો બીજો કોઈ નથી. અને જો તમે જાણકાર હોવ, ભાગવદ્ ગીતા વાંચો, શ્રીમદ ભાગવતમ, રામાયણ, પુરાણ, ઉપનિષદો અને વેદ, આ બધું અધ્યયન કરી લ્યો ને છતાં છેલ્લો જે સાર નીકળે એ છે હરિનામ સંકીર્તન. ભગવાનનું નામ કીર્તન છે. કોઈ જીવિત વ્યક્તિ હોય એનું કલ્યાણ પણ હરિનામથી થાય છે, અને કોઈ શરીર છોડી ચૂક્યું, જેનું મૃત્યુ થયું છે, એવા જીવાત્માઓનું કલ્યાણ પણ કેવલ ભગવાનના નામથી થાય છે. અને એટલા માટે જે ભગવાનના નામને પોતાના જીવનમાં સ્વીકારે છે, આ સૌથી બુદ્ધિશાળી માણસ છે કળિયુગમાં. આવું ભાગવત કહે છે. નામ યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સુમેધસ. સુમેધા, સુંદર બુદ્ધિવાળો મનુષ્ય કોણ છે? જેણે કળિયુગમાં નામ સંકીર્તનનો આશ્રય લીધો છે. ભાગવત કહે છે, એકાદશ સ્કંદ, નવયોગેન્દ્ર સંવાદમાં. તમે જો મહેતા નરસિંહ, મીરા, આ તો બધા 500 વર્ષની અંદરના ભક્તો છે ને. તો આ લોકોએ ભગવાનની પ્રાપ્તિ કરી. એ તો માનો છો ને તમે, આ લોકોને ભગવાન મળ્યા છે. શું કર્યું છે એમણે? ભગવાનના નામ સિવાય બીજું કાંઈ કર્યું છે નથી. તો કળિયુગમાં આ સરળ ઉપાય છે. જો ભક્તિ કરવા માટે કાંઈ ધંધો છોડી દેવો, ઘર પરિવાર છોડી દેવો, જંગલમાં વયું જવું, આવી બધી કોઈ સ્થિતિ નથી ભક્તિની. ભક્તિ બહુ સરળ છે. પરિવાર સાથે રહ્યો, વ્યવહાર કરો, પરિવારના પાલન માટે બિઝનેસ કરો, જીવનમાંથી થોડોક સમય કાઢી સત્સંગ કરો અને ભગવાનનું નામ જપો. બસ આ 2 વસ્તુ આવી ગઈ એટલે તમે ભક્ત છો. ત્રીજું કાંઈ કરવાની જરૂર નથી. કેટલું સિમ્પલ છે. જે ટાઈમ આપણે મોબાઈલ, ટીવીને, સોસાયટીના ગેટને આપીએ છીએ, બસ એ ટાઈમ ખાલી ભગવાનને આપીએ, તોય આપણું કલ્યાણ થઈ જાય. એટલામાં તે બહુ જાજુ ત્યાગ કરવાની જરૂર નથી ને જાજુ ત્યાગ આપણી થાય એમાંય નથી. એટલે કળિયુગમાં સરળ વિધિ છે હરિનામ સંકીર્તન. ભગવાનનું નામ જપો અને મુક્ત થઈ જાઓ. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.